નમસ્કાર, હું છું પરમાર હેન્સી. સેવા પરમો ધર્મ આ સૂત્રને સાકાર કરતું ગ્રુપ એટલે કે યંગ ઇન્ડિયા ગ્રુપ, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું ગ્રુપ એટલે કે યંગ ઇન્ડિયા ગ્રુપ 14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારત એ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે અમારા મોરબીમાં વેલેન્ટાઇન ડેની કંઈક ખાસ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓને મોંઘી મોંઘી કારો જેમ કે ક્રેટા, કિયા, BMW જેવી મોંઘી કારોમાં બેસાડી અને સમગ્ર મોરબીનું ભ્રમણ કરાવવામાં આવી રહ્યું છે અને અંતે હોટેલમાં સારા ભોજન કરાવવામાં આવી રહ્યા છે. તો મને આ જોઈ રાઇડમાં બેસી અને ખૂબ જ આનંદ થયો અને યંગ ઇન્ડિયા ગ્રુપે આવા જ વિવિધ સેવાકીય કાર્યો કરતા રહે તે બદલ હું યંગ ઇન્ડિયા ગ્રુપનો આભાર વ્યક્ત કરું છું. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી આ વેલેન્ટાઇન ડેને વાસ્તવિક દિવસ તરીકે ઉજવીને વંચિત સામાન્ય પરિવારના બાળકોને લક્ઝરિયસ કારની અંદર મોરબી શહેરની સફર કરાવવામાં આવે છે, જેને અમે જોય રાઇડનું નામ આપી છે. એટલે કે આનંદની સફર કરાવવામાં આવે છે. સાથે એ રાઇડ પૂરી થયા પછી તે શહેરની નામાંકિત હોટલની અંદર તેમને ભાવતું ભોજન જમાડીને આ દિવસની અમે અનોખી ઉજવણી કરી રહ્યા છીએ. વેલેન્ટાઇન દિવસે વાસ્તલ્ય દિવસ તરીકે ઉજવવાનો અમારો મૂળ હેતુ એ છે કે ભારતીય સંસ્કૃતિમાં અનુસાર જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે તે પ્રેમ, સ્નેહ, વાસ્તલ્યના સમન્વયની આપણી સંસ્કૃતિ છે, જેમાં સર્વેનો સમાવેશ કરતો હોય છે. બીજાના રાજીપામાં આપણો રાજીપો, આ ભાવનાને આપણે ચરિતાર્થ કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 50થી ઉપર વૈભવી કારો અને સાથે 150થી ઉપર જે સામાન્ય વંચિત બાળકોની હતા તે 150થી ઉપર એટલે કે 150થી ઉપર બાળકો આમાં સહભાગી થયા હતા.